અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઘોગંબામાં દિવાળીનો ઉત્સવ આજરોજ ઘોગંબા નગર ખાતે કાર સેવકો, ગ્રામજનો, વેપારીઓ, નગરજનો, વડીલો, માતાઓ, રાજકીય આગેવાનો દ્વારા આયોજિત ભવ્ય સુપ્રભાત રેલીમાં સૌ સહભાગી થઈ બજાર ખાતે પ્રભુ શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। સવારમાં પ્રભાત ફેરીમાં ભક્તજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભજન કીર્તન અને ધૂનથી વાતાવરણ રામમય બનાવ્યું હતું। 500 વર્ષથી રાહ જોઈ રહેલા ભાવિકોને આ પ્રસંગે ઈસવીસન 1992માં કાર સેવામાં ગયેલા તમામ કાર સેવકોને શાલ અને ફુલહારથી સન્માનિત કરવામાં આવ્યા। ગામમાં ઠેર ઠેર કેસરી રંગની ધજાઓથી ગામને કેસરિયું બનાવ્યું હતું। યુવાનોના ઉત્સાહ ઘોગંબામાં ફટાકડાની આતશબાજી, શ્રીરામના નારા સાથે સવારના વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું। ગામના તમામ સેવાભાવી ભક્તોએ યથાશક્તિ મુજબ આર્થિક સહયોગ આપ્યો હતો। સૌ ભક્તજનો માટે પ્રસાદીમાં શીરાનું આયોજન કરવામાં આવ્યું હતું। સંધ્યા ટાણે સમગ્ર ગ્રામજનો દ્વારા ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આખા ગામમાં ઘરે ઘરે દીવડા પ્રગટાવી દિવાળીનો માહોલ બનાવ્યો હતો। મુખ્ય બજારમાં અયોધ્યામાં થઈ રહેલા શ્રીરામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ ગોઠવવામાં આવ્યું હતું। તેમાં સૌ નગરજનોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। રાજુભાઈ પાણીપુરીવાળા દ્વારા સૌ નગરજનોને મફતમાં પાણીપુરી ખવડાવવાનો આનંદ વિશેષ જોવા મળ્યો હતો। ભગવાન શ્રીરામે માણસની જીવનમાં અને પ્રકૃતિમાં શાંતિ, શૌર્ય તથા વાસુદેવ કુટુંબકમની ભાવનાનો શ્વાસ બની રહ્યો છે। મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ નિજ મંદિર બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે તેમના આગમનને નગરમાં તથા આજુબાજુના તમામ ગામડાઓમાં દ્વારા ફટાકડા ફોડી ભવ્યથી ભવ્ય આતશબાજી અને પ્રભુ શ્રીરામની ભવ્ય આરતી ઉતારી સૌ ભક્તજનો સાથે મળી વધામણા કર્યા હતા।